ભાઈબંધને ઓઇલની પાઇપ તૂટી લાગે પલાવાળાને બરાબર સવારમાં તો આવક એટલી નહીં ને ખર્ચાનો પાર નહીં. પલામાં એવું હોય ડખા પાઇપ નિહાળી ગઈ હોય પણ તેને ખબર કેટલા પડી જેટલું બધું રેટું. બે પોઈન્ટ 2 નો જાણો ચો પરી દે ડોડી હલવી જાય અંદર દેખાય નાખો લીલા જીરો હોય અને માવઠું આવ્યું હોય હે ને હા એ ડબ્બામાં પડ્યું હોય. શું એ ખાલી પાના પકડી બધું મેળવા માટે બેટરી માટે. લીલા જીરો હોય ને એની ડોડી હલવી દેજો એટલે દાણો ના હોય. એટલે ડોડી હલવી રે કોમ્બો મગાયા હતા બે, એક તો લગાવેલી છે બત્તી અને કા બીજી આ તો હારે લઈને આવ્યા હી બત્તી કહું એક તો હારું ઉડી જઈ બીજી હારે લઈને આવ્યા. આ કંઈક 1500 રૂપિયાની આવી હતી. ડીસી વોલ્ટ ઉપર થાય એમ ને 12 વોલ્ટ ઉપર 12 વોલ્ટ ઉપર ઓલામાં થાય લાઇટમાં થતી હશે કદાચ. લાઇટમાં ના કરાય ટ્રાય નહીં કર્યો પણ ના કરાય નહીં એમ ના ઉડી જાય ફૂટી જાય આના 4 ડીસી લાવે આનું વોલ્ટેજ ઓછો આવતો હોય ને એટલે. અને 12 વોલ્ટમાં શું છે આ ડીસી વોલ્ટમાં 12 વોલ્ટનું ઉપડ્યા છે. અમારા કારીગર હોવારી બત્તીઓના બોલાવો બોલાવો ચાલુ કરી નાખીએ હવે. તો આનું છે ને પાહુ કે ભાઈ કે કલાક વાળી લઈ ગયા કાલે 2 વીઘા જ હતું કેટલું થયું ખબર હે 4 કલાક તારા જેવું જ હતું જો આવું. કે ભડા લીલું લીલું વાટ્યું તારે કલાક વાળી તો થવાની જોઈજે તું. હવે અમુક માણસોની કોમેન્ટ હોય છે અત્યારે રનિંગ હલર હેડે બરાબર કમ્પ્લીટ ચાયણો બાણો જીરું થોડું દોડી વાળું આવે છે પણ લીલું હોય એટલે હમણાં હલર દબાઈ જવાનું જોજો. જો ચાઇના સ્પીડ ઓછી થઈ ગઈ મોટું કરી લે હવે. જો પાછળ મોટું કરી લીધું બરાબર. હલરની સ્પીડ આ ઓછી છે અને ટ્રેક્ટરના આરપીએમ જુઓ જેટલા ને એટલા છે આપણા. હવે હરવે સ્પીડ વધશે જોજો. જો હલર વધ્યું હલરની સ્પીડ વધી બરાબર. આપણા ટ્રેક્ટરને ખબર પડતી નહીં
જો હાવ દબાઈ ગયું. લીલો પાક હોય એટલે હલર હાવ દબાઈ જાય, પણ આપણું જો આ બધું ચાલુ જ છે. પાછળનો દોંડિયો ઓછો કરી નાખે એટલે પાછું હલર ચાલુ થાય, એમને મેચ તો થઈ જાય. અને આ ટ્રેક્ટરના આરપીએમ તો આપણે એટલા જ રહે છે, જોઈ લો. એટલે આપણા ટ્રેક્ટરને લોડ ના પડે, સમજ્યા? જો તરત હલર દબાઈ જાય. માપે માપે નાખો, આવો છૂટું છૂટું કરીને નાખો, બરાબર? પેલું ખુલ્લું નહીં કર્યું આપણે. અને જીરાની વાત કરીએ તો આવું જીરું છે, જો કેટલું લીલું છે. મેઘ છોડવો નહીં, બીજા ખડે આવી જાય, હલવી જેવું ડૂસી રહે. હવે વાત કરું આ જીરાની, તો પરમદી ઓલા સીતાર ઓલું રહ્યું ને સામે નીચે તમે કાઢવા આવ્યા હતા પરમદી, તારે આ જીરું ઊભું હતું, મતલબ કાઢતા હતા, બરાબર? અને આજ હવે આપણે કાઢવા આવી ગયા છીએ. આમાં જીરું જુઓ તમે ખાલી, આવું કેટલું લીલું હોય. હા, હલર એટલે મોકારા લે, બરાબર? હવે આમાં ગમે એટલો લીલો પાક હોય ને તો શ્રી ગણેશ થ્રેશરમાં નીકળી જાય. પણ એના અમુક ટ્રીક વાપરવી પડે. આપણે જે આ ટ્રીક વાપરી છે એમાં શું થાય છે, હલર દબાઈ જાય રહ્યું, પણ આપણા ટ્રેક્ટરને લોડ નહીં પડતો. જો હલરના સ્પીડ જો હાવ હું તો કરી લે, બસ જો ટ્રેક્ટરના આરપીએમ એમને જ છે. ટ્રેક્ટરને કઈ લોડ ના પડે. એટલે વાંચું રાખો. પછી પાછળનો દાંડી ઓછો કરી નાખે એટલે હરવે હરવે રનિંગ પકડી લે. આમાં આપણે ટ્રીક એવી વાપરી છે કે જે આગળના પટ્ટા આવે 3, બરાબર, એ ખોલા કરી નાખ્યા. ખોલા કરવાનો મતલબ એ કે જેમ એનું રનિંગ પકડે ત્યાં સુધી એરિયા પટ્ટા પકડ લે, બરાબર? જેવું હલર દબાય એટલે એ પટ્ટા એર લઈ જાય. ઓટોમેટિક જે ટ્રેક્ટરનો આરપીએમ ના ટ્રેક્ટરનો જો આપણે જોઈન્ટ જોડેલો હોય એ તો ફરે રાખે, એ આગળની પુલી નીચેની ફરે રાખે પણ ઉપરની ના ફરે. જો હાવ દબાઈ જાય પણ ટ્રેક્ટરને કશો લોડ ના પડે. કૂતરો ફહવા માંડે, હા વિડીયો ઉતારી એટલે, બરાબર જોઈ શકો. એટલે આમાં કલાકવારી વધી જાય ખેડૂતને, પણ આ ટ્રીકથી આપણે હલરવાળાને ફાયદો ઘણો થઈ જાય. એક સમય એવો આવે કે જાણે હલર દબાય ને તો ટ્રેક્ટર બંધ થઈ જાય, સમજ્યા? હલરમાં ટ્રેક્ટર બંધ થાય એટલે જેટલું નુકસાન થાય તમને કહું. એક તો દબાઈને બંધ થયું હોય એટલે ઓઇલ બોઇલમાં થોડા લોચા વાગી જાય, ઓઇલનું પ્રેશર વધી જાય, ઘટી જાય, બરાબર? પછી આગળના જે પટ્ટા આવે, આપણા જે રેડિએટર આવે એનો પટ્ટો આવે, એ પટ્ટો તૂટી જાય અમુક ટાઈમ, સમજ્યા? એટલે એ પટ્ટો તૂટી જાય એટલે ટ્રેક્ટર હેન્ડે જ નહીં, તમારું અહીંયા બંધ થઈ જાય, બરાબર? એટલે બીજું ટ્રેક્ટર લાવીને જોડીને પછી તમારે લઈ જવું પડે, આટલો ફેર પડે. એટલે હું તો એમ કહું હલરવાળાને, બરાબર, આ બેસ્ટ આઈડિયા છે કે તમે આગળના પટ્ટા ખોલ્લા જ રાખજો. અમુક એવા લીલા પાકમાં અને ચણા જેવા પાક હોય કે તુવેર જેવા પાક હોય કે મતલબ એવા પાક હોય કે જેમાં રેગ્યુલર હરવે હરવે નીકળી જતું હોય અને આપણું હલર દબાતું ના હોય, એમાં વાંધો નહીં. બાકી ઘોડા જીરું છે કે અડદ છે કે અમુક એવો પાક છે કે જે હાવ ગૂંચવાઈ જતું હોય, કટિંગ જ ના થતું હોય, એવા પાકમાં તમારે આર્યો આઈડિયા અજમાવવો પડે. આપણે તો બધા પાકમાં અજમાયેલો છે, હલરનું કંઈ નક્કી નહીં. જાણે પાછળ જેટલા ઓરનારા હોય શું હોય, આપણે એક સમય આપણે અહીં હાજર ના હોય, આપણે એકી પાણી કરવા ગયા હોય કે ગમે ત્યાં ગયા હોય તો એ હારીને બાત નાખી દે તો હલર તમારું દબાઈ જાય, બરાબર? હલર દબાઈ જાય એટલે ટ્રેક્ટર તો દબાવવાનું જ છે, પણ આ ટ્રીકથી તમારું ટ્રેક્ટર દબાશે નહીં. ગમે મીડિયા નાક કરે ને તો એક સમય હલર હાવ બંધ થઈ જાય, ચાયણો ફરવાનો જ બંધ થઈ જાય, પણ આપણા ટ્રેક્ટરને આમ જે નખ આવે ને નખ જેટલી એ ફેર નહીં પડે, બરાબર? એટલે માણસો અમુક ઘઉંમાં જતા નહીં, અમુક આવું લીલું હોય એટલે જતા નહીં, પણ આપણે કોઈ ઓર્ડર બાકી રાખ્યો નહીં, બધા ઓર્ડર આપણે વધારી જ લઈએ, બરાબર? પણ
અમુક એવું લાગે તો થોડું ના પાડવી પડે કે ભાઈ હાવ તમારું ઓલું જીરું લીલું હોય, બરાબર. બાકી કશો વાંધો આવતો નહીં, હરવે હરવે હાલ્યા રાખે. અને પરમદીની વાત કરું તો, અને કાલની થોડી વાત કરી દઉં. કાલ આપણે પરમદી પહેલાં વાત કરું, જેવા હેરાન થયા. પરમદી રાતે હું કાઢવા ગયો હતો, કેટલા વીઘાનું ખબર છે? સમજી લો ને 3 વીઘાનું હશે. તે 3-4 છોકરા હતા, એમાં લીલું બહુ હતું. તો મેં શું કર્યું, કટરની જે પાછળની બારી આવે એ ખુલ્લી કરી નાખી. અને હું આ બાજુ બીજા ટ્રેક્ટરમાં બેઠો હતો. તો આ ભાઈએ શું કર્યું, આપણે જે ઘઉં વખતે તાવ્યું તો વરી ગયો હતો એ હજુ સીધો કરાયો નહીં, એટલે આરવી પાવડેથી પાડતો હતો, બરાબર. પાછળનું જે જમા થઈ જાય ઉપર બારીમાં, તો એ પાડતો હતો. તો પાવડો અને હાથો નેહરી ગયો, પાવડો રહી ગયો અંદર રહી ગયો ને, તે કટરમાં જતો રહ્યો. ને તમે જોતા કડમ ભડમ નહીં મારે. તે મઠ પછી બંધ કર્યું હલર, અને એ પાવડો હાવ વરી ગયેલો કાઢ્યો બહાર. તો એનું જે ઓલું ડોમસું આવે પાવડાની નીચેનું, એ રહી ગયું અંદર. તે હલર ચાલુ કરીએ ને સારું ખગડે, ખબર નહીં શું ખગડે, બરાબર. એમાં 4 બ્લેડું એના મૂળિયા હોતી ઉખડી ગઈ. બ્લેડું અંદર જોઈન્ટ જ છે. એનું જે ઓલું આવે ને એ આખું નહેરી ગયું, બરાબર. એટલે એટલું બધું નુકસાન થયું. અને પછી કાલની વાત કરું તો એ મઠ પછી આખું કટર કાઢ્યું, બધું બહાર સાફ કર્યું એનું. પછી 1 બોટ લગાવેલો હતો તો 2 લગાવ્યા, બરાબર. અને ના કરીને પાર પાડ્યું. પછી રાતે તો આપણે કાઢ્યું નહોતું, પાછા હતા રહેતા. તો કે એમના ચારા એવા હતા ને બધાના કે હલરને બહુ નુકસાન આવી જાય. એટલે અમુક એવી વિભૂતિઓ હોય કે જેને એમને એમ લાગે કે અમને બધું આવડે. તો ભાઈ હલરવાળા કહેતા હોય એ પ્રમાણે કરાય. મેં એમને પહેલેને જ કીધું હતું, હું બોલ્યા માપે નાખો, તમારું જીરું લીલું છે, જો આ દબાઈ જાય એટલે શું થયું, ચાણે સ્પીડ જ બંધ થઈ જાય. જેટલું ઊંચું રાખે એટલું ભાઈ હરવે રનિંગ પકડે. અને બને ત્યાં સુધી ને પાછળની બારી ખુલવી નહીં, એટલું ધ્યાન રાખવાનું. ચણે કટર કે ચણે બ્લેડું તૂટીને બહાર આવે ને કંઈ નક્કી રહેતું નહીં, સમજ્યા. એટલે બહુ મોટું ભાઈ નુકસાન આવી જાય. અને પછી હાલ્યા રાખે. હવે શું કરે તાર બીજું. કાલની વાત કરું તો કાલ એક ઓર્ડર હતા, કેટલા ખબર છે? 4 ઓર્ડર હતા. એમાં એક 3 વીઘાનો ઓર્ડર હતો. તો 3 વીઘાની વાત કરું તો 3 વીઘામાં આપણે 4 કલાક એડ્યુઅલ, બરાબર. વડાજીરામાં આના જેટલું જ લીલું હતું. પછી બીજા 2 ઓર્ડર હતા, અને આના કરતાં રાતે 11:30 થઈ ગયા હતા. 11:30 હું ઘરે આવ્યો હતો, બરાબર. એટલે કાલ કંઈક 6-7 કલાક જેવું હેડ્યું હતું. અને આજે ચાલુ છે. આટલો ઓર્ડર પતાવીને પછી કરવાનું છે આપણે ઘઉંમાં. જોઈએ જેવું રહે. મારે ઓર્ડર પતાવીને પછી ઘઉંમાં કરવાનું થશે. ઘઉંના ઓર્ડર ફૂલ છે, પણ હવે ડીઝલની થોડી શોર્ટેજ છે. અહીંયા હું ગયો હતો, પણ આ કારણ તારે સવારમાં એટલું ટ્રાફિક આવી ગયું ને, તો હવે કરીએ કે હેડો. ઓર્ડર તો ઘણા છે, પણ જોઈએ હવે શું થાય. એટલે જીરું હવે હરવે કાઢવું પડશે. અને હવે પછી પાછું ઘઉંમાં ફૂલ બાકા જગ્યા છે. ઘઉંના ઓર્ડર બહુ છે, ઘણા છે.